હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય, પહેલી વાર ડબલ મિનિંગ નોનવેજ ચુટકુલા જોક સાંભળવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. કેમ છો ભાવલા? સબસ્ક્રાઇબ કરી નાખ યુટ્યુબ ચેનલ. અને રવિ બાબુ પણ. રોમેન્સ કરતી વખતે ગર્લફ્રેન્ડ બોલી, જાનુ ધીમે ધીમે કરજે, મારું ફર્સ્ટ ટાઈમ છે, મને કંઈક થઈ ન જાય. 30 મિનિટ પછી એ જ જાનુ એના જાનુડાને કીધું, ફાસ ફાસ જોર જોરથી કર, જોર જોરથી કર. એટલે આવું હોય, પેલું હોય, થોડીક વાર એને એમ થયું, પછી તો ચીથડા જાનુના ઉથેડી નાખ્યા. આ સજના સવરના ઈ તો જ્યાં લગી પોપટ ઊભો ન થાય ને ત્યાં લગી સજના સવરના હોય. પછી જેવું કામ કરવાનું હોય એવા બધા કપડા કાઢવા જ પડે. ખેલ ખતમ, પૈસા હજમ. કાલે રાત્રે ભાવલાની ઘરે ચોર આવ્યા. ભાવલો ગહેરી નીંદમાં સૂતો હતો. એના કનપટ્ટી પર ગન રાખીને કીધું, માલ ક્યાં છે માલ? ભાવલો કે બાજુવાળા પાડોશી બબીતા ભાભી માલ છે માલ. ચોરોએ હસતા હસતા એને માર્યો. એમ કીધું, આ તારા ઘરમાંથી ચોરી કરીને જાશું અને બાજુમાં જઈને બબીતાને જોઈ આવશું. બબીતા કે મહાણિયા, તારું ઘર લૂંટાતું તો લૂંટવા દેવું થાય, મારું ક્યાં બોયલા, મારી ઇજ્જત લૂંટીને ગયા. વહુએ સાસુમાને કીધું, હું તો મારા દીકરાથી બહુ જ નારાજ છું, મને ગમતું જ નથી. તો સાસુમાં કે એવું શું થયું? તો કે કાંઈ નહીં, જોવો ને અડધી રાત્રે મારી આંખ ખુલ્લી જાય ને તો 3-4 રાઉન્ડ લીધા વગર પાછા હુતાય નથી. એટલે અડધી રાતે મારે ખોટું હોવું પડે છે. ભૂલ ચૂકે બાથરૂમ કરવા ઊભી નથી થતી. પોતાનો અલગ અલગ એક્સપિરિયન્સ અનુભવ હોય. હવે આગળ વાળીનું ટાઈટ થઈ જાય તો પાછળ વાળાનું ટાઈટ થઈ જાય. અહીંયા ટી શર્ટની વાત થઈ છે. 2 ભાઈબંધ દોસ્તાર ટી શર્ટ લેવા ગયા હતા. ટી શર્ટમાં સી વાત આમ પહેરતા જ નહોતા. સામેથી 2 છોકરી નીકળીને એવા તરત આમ નાગુડિયા થઈને આમ ટી શર્ટ પહેરી નાખ્યા. પછી કીધું, કેવો લાગુ છું? છોકરી આગેથી આમ કીધું, સરસ. પછી જ ટી શર્ટ લીધા. કપડાવાળાની દુકાનની સામે તમે છોકરીઓ રાખી દો ને તો તરત આવે છોકરાઓ કપડા લેવા. અને છોકરીઓ એમ કે ને, સેલ્સ ગર્લ બતાવતા, સર તમારા ઉપર આ બહુ સરસ લાગશે, આ ટી શર્ટ છે ને તમને બહુ સરસ લાગશે. એટલે છોકરાઓ તો પાણી થઈ જાય. પછી ભલે ને કાળો કોદાયડો જોવોય ન ગમતો હોય કોઈને, ખાલી 2 મીઠા પ્રેમના શબ્દ બોલો, વખાણ કરો, ત્યાં તો આખી દુકાનનો મોલ વેચાઈ જાય. મારે હવે એ જ કરવું છે. કપડાની દુકાન ન નાખી દઉં ને બાબુડાઓ માટે. છોકરો ને છોકરી બકા ભરતા હતા ત્યારે છોકરી એવું વિચારે, આના વાળ કેટલા સરસ છે, ગાલ કેટલા સરસ છે, આંખ કેટલા સરસ છે, બહુ બધો સરસ છે. છોકરો એમ વિચારે, હવે આ કિસમાંથી નવરી થઈને બધા કપડા કાઢીને બધું દઈ દે ને તો વાત પતે. લગ્ન પછી ભાવલાએ પૂછ્યું કાજલીને કે, જાનુ હનીમૂન માટે તને સિમલા લઈ જાવ કે મનાલી? કાજલી કે, મને જ્યાં લઈ જાવી હોય ત્યાં લઈ જાવ, મારે તો 2 જગ્યાએ આપવાનું જ છે ને, દેવાનું જ છે ને, જ્યાં લઈ જાવ ત્યાં ધબધબાવો. છોકરાઓને સાચો પ્રેમ થઈ જાય ને તો 4 છોકરાની માય કુંવારી લાગે, 2 છોકરાની માય કુંવારી લાગે. એવા એની પાછળ ગાંડા થાય જાણે ઓલી એકદમ આમ 18 વર્ષની સુંદરી હોય. એટલે ભાભી લવર. આંટીએ ભાવલાને પૂછ્યું, તારા લગ્ન વગેરે થઈ ગયું? ભાવલો કે, લગ્ન જ નથી થયા પણ વગેરે ઘણી બધી વાર થઈ ગયું. પેલા છે ને ભાવલાનું કામમાં મન નહોતું લાગતું તો એને બીજા 3 ભાઈબંધ દોસ્તાર હારે રહેવાનું શરૂ કર્યું. એ 3 કારખાને ટિફિન લઈને જતા હતા. એને એમ કે આના ભેગું રહીશ ને તો હું કામે ચડી જઈશ. હવે આજે 15 દી પછી એવું થઈ ગયું કે એ 3 કામમાંથી નીકળી ગયા અને ભાવલાની જેમ નકટા નવરા થઈને ફરે છે. શેરડીનો સાઠો, શેરડીનો દંડો ગમે એવો મોટો જાડો કડક હોય ને, પણ એ મશીન વચ્ચે જાય ને એટલે એનો રસ નીકળી જ જાય અને ઠંડો બરફ નાખીને પછી પી જ જવાય. હું તો શેરડીના દંડાની વાત કરું છું, તમે શું સમજ્યા? ખાલી કેરીને દબાવવાથી કાંઈ ન થાય મારા કલેજા. જો અસલી મજા તારે જોતી હોય ને આમ રસની, તો કેરીઓને ચૂસતા પણ આવડવું જોઈએ, મસળતા પણ આવડવું જોઈએ. ચૂસીને કેરી ખાવાની મોજ જ છે અલગ. સાપ ભલે ને ગમે એટલો ઝેરીલો હોય પણ એકવાર ગુફામાં ઘરી જાય ને એટલે એનું બધું ઝેર કાઢી જ નાખે.
પછી કોઈ ડંખ ન મારે. સુહાગ રાતના દિવસે જંગમાં જો ખૂન ખરાબો ન થાય ને તો સમજી જવાનું કે તમારો દેશ પહેલેથી આઝાદ થઈ ગયો છે. તમારે તો ખાલી દેશનો વિકાસ જ કરવાનો છે. હા મારા કલેજાઓ, વિકાસ. આ દુનિયામાં બધું તમારું છે ને, જો એવું માનતા હોય ને તો એ ખોટો વેમ આજે જ તમારા દિમાગથી કાઢી નાખજો, કેમ કે ખુદ તમારો બબુડો બીજાને જોઈને ઊંચો નીચો થાય છે. ભાવલો કે આ જમાનામાં બૈરું કાળું હોય તોય પ્રોબ્લેમ, ધોળું હોય તોય પ્રોબ્લેમ. કાળું હોય ને તો ગામ મેણા મારે અને ધોળું હોય ને તો ગામ લાઈન મારે. તો મારે કાળી લાવી કે ધોળી લાવી? મારે કઈ લાવી? એક વાત યાદ રાખજે મારા કલેજા, છોકરી દિલ તોડવા વાળાને ભૂલી જશે પણ સીલ તોડવા વાળાને ક્યારેય નહીં ભૂલે. કનુ દાદા ભાવલાને વડલા હેઠે બેહાડીને રોજ જ્ઞાન દેતા, ઘેલ સફા જેવું, કે ખાવા માટે લોજ કરો, નાવા માટે હોજ કરો, ઘરની હોય તો રોજ કરો, બાકી હાથ લારી કરીને મોજ કરો. કે કુદરતની કેવી કળા છે, આગળ બે મોટા દડા છે, દડા ઉપર બે ચણા છે, એ ચણાને ચૂસવા વાળા આ દુનિયામાં ઘણા છે. આવો મારા કલેજા. એક પાડોશીને કામ આવે ને એ દેશ માટે એક સારી વાત છે, પણ રાત્રે પાડોશી પાડોશનને કામ આવે ને ટપાટપ કરવામાં એ દેશ માટે સારી વાત નથી. જ્યાં ત્યાં મોઢા ન મરાય તમારે. ભાવલો દવાખાનામાં એડમિટ થયો તો ને એક લેડીઝ ડોક્ટર આવ્યા. એ કે રોજ હું બપોરના 3 થી 6 આ બારીમાં ઊભો રહીને આખો દી બાયુને ટાંકતો રહેશ, આખો દી જોતો રહેશ. ભાવલો કે જોવો આ બોર્ડ ઉપર વાંચો, બહેનોને જોવાનો સમય 3 થી 6 નો છે, એટલે હું બારીએ ઊભો રહી જાઉં છું. લેડીઝ ડોક્ટર કે હું પોતે બહેનોને જોઉં છું 3 થી 6 નો સમય ચેકઅપ કરવા માટે, તારા અહીંયા કોઈને ઘૂરી ઘૂરીને જોવા માટે નહીં. તો કે ઠીક એમ કયો ને, હું તો થાય કોઈ કે બારીએ લટકાઈ. છોકરી એકવાર ઠરકી બાબા પાસે ગઈ. એ બાબા, મને ભવિષ્ય જોતા શીખવાડો, મારે પણ તમારા જેમ ઠરકી બાબા બનવું છે. બાબા કે જો બેટા, કાઢ તારા કપડા, હવે વડ વાકી. તરત છોકરી કે તો તમારી વાહીથી મારશો ને? બાબા કે જોયું ને, શીખી ગઈ ને તારું ભવિષ્ય જોતા. 2 મિનિટ જ થાય, ચાલો આપી દો ગુરુ દક્ષિણા. સાઈડમાં વાળીને જોઈને દેવર એકવાર કૂદતો 200 રૂપિયા લઈને આવ્યો. ઈ કે ભાભી આલ્યો, આ 200 ની હું ડેરી મિલ્ક શેક તમારા માટે લાવ્યું, ચોકલેટ ખાવ. ભાભી કે આ ચોકલેટ હું ખાઈ જાઉં ને એટલે પત્તું તરત ચોકલેટ લગાવીને મને કરવાની કરીશ, ટપાટપ ચોકલેટ ખવડાવીને વસૂલ કરીશ. હવે આ જોક્સ છે મેડ બાય મી. આજકાલના છોકરાઓ પાસે પોતાના વાળ કપાવવાના પૂરા 50-100 રૂપિયા હોય નહીં, અને છોકરીઓ પટાવતી વખતે એમ કે તારા બધા બ્યુટી પાર્લરનો ખર્ચો મારો, તારા હેર સ્પા, હેરનું ફેસનું બધું મારો. ભાઈ આટલા બગલમાં થળ જામી ગયા છે, હેઠે જામી ગયા છે, વાળ કપાવવાના તારી પાસે પૈસા નથી, દાઢી મૂછ કરાવવાના નથી. પેલા ભાઈ તારું તો કર ક્યાંકથી, પછી બીજાનું કર, તારું તો કર. મેડ બાય મી. આજકાલના છોકરાઓ છોકરીઓ પટાવતી વખતે એવું જ્ઞાન દેતા હોય કે તારો બધો જમવાનો ખાવા પીવાનો ખર્ચો હું ઉપાડી લઈશ, તારો મહિનાનો ખર્ચો બોલ. અરે ભાઈ, તને ડિલક્સ વાળા ગોતે છે, તું માવા બાકીમાં ખાઈ ખાઈને ભાગતો ફરસ. પેલા ન્યા તો તું દેણા ચૂકવ માવાના પૈસા, પછી તું આવજે છોકરીઓને ખવડાવવા પીવડાવવા. ગર્લફ્રેન્ડ કે જાનું, આજે આપણા બંને વચ્ચે જોરદાર ટપાટપ થઈ જાય. જાનું કે નહીં, આજે હું મારા પોપટનું કવર ભૂલી ગયો છું. છોકરી કે આ તારા રોજના નાટક છે, એકવાર તારો પોપટ લેમિનેશન કરાઈ નાખ એટલે માથાકૂટ જ થાય નહીં. પરમેનન્ટ લેમિનેશન, જેમ કારને કોટિંગ થતું હોય લેમિનેશન, એમ પોપટનું પણ લેમિનેશન થવું જોઈએ. આ હનીમૂન ને ફનીમૂન એ બધું અમીર લોકોના ચોંચલા છે, અમીર લોકોના નાટક છે. ગરીબ લોકો તો એ વિચાર કરે કે પલંગનો કટકટ કટકટ અવાજ બહાર લગી આવે નહીં, અને ઘરવાળીને કે ઓલી ઝાંઝરી પહેરીને કાઢીને ખનખન ખનખન અવાજ બહાર આવશે. આ જોક્સ મેડ બાય મી. કે 12:30 વાગે ટપાટપ કરતા હતા પતિ અને પત્ની, તો 12:30 આખું ઘર ઉઠી ગયું.
કેમ કે ખનખન ખનખન અવાજ આવતો તો બધા બી ગયા કે કોઈ ભૂત ચૂડલ છે. પછી સવારે વહુ ઉઠીને નાહી ધોઈને એ બોલી કે એ બીવોમાં ખનખનનો અવાજ, રાત્રે 12 વાગે ઝાંઝરીનો અવાજ આવે ને તો એ ન સમજવું કે કોઈ ભૂત કે ચૂડલ હશે, ક્યાંક અમારા જેવા ટપાટપ પણ કરતા હોય. તો તમને આ જોક્સ કેવા લાગ્યા? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી બીજી વાર મળશું. રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, બાય બાય.